ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। આજે 5મી માર્ચ અને બુધવાર। ધાણાની બજારમાં ભાવ આદર બજારમાં સ્થિર હતા, પરંતુ વાયદા બજારમાં ભાવ ઘટ્યા હતા। ગુજરાતમાં ધાણાની આવકો વધતી અટકી છે અને ગોંડલ, રાજકોટ સહિતના કેટલાક સેન્ટરોમાં હજી પેન્ડિંગ ધાણા પડ્યા હોવાથી નવી આવકો બંધ કરી હતી। જોકે ગોંડલમાં હવે એકાદ દિવસમાં આવકો શરૂ કરશે અને આશરે 1 લાખ બોરી આસપાસ આવકો થાય તેવો અંદાજ છે। ધાણાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં નીચા ભાવથી પણ લેવાલી ઓછી છે। ગલ્ફ ફૂડમાં આ વર્ષે ધાણાની બજારમાં વેપાર બહુ ઓછા થયા છે, જેને કારણે બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે। આગળ ઉપર હવે આવકો અને નિકાસ વેપારો પર બજારનો આધાર રહેલો છે। પીક આવકો થયો એટલે મિત્રો ગલ્ફના ફૂડમાં આ વર્ષે ઓછા વેપાર થયા એવું બતાવવામાં આવે છે। કારણો ખ્યાલ બધાને છે કે આવકો થશે એટલે ગભરાટ ફેલાવવામાં છે। ધાણા એપ્રિલ વેદો ₹32 ઘટી 7978 પાટે પર બંધ જો તો ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલિવરીની ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7750, શોર્ટ કટ્સનો 7750 હતા, જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7200 અને શોર્ટ કટ્સમાં 7300 હતા। નવા પાકમાંથી 1 થી 20 માર્ચ મુન્દ્રા ડિલિવરીમાં 9 થી 9.5% ભેજ લેવલની સાથે સ્કૂટર શોર્ટ કટ્સનો ભાવ બોલ્ડમાં ₹89, સ્મોલમાં 98, જ્યારે સિંગલ પેરેટમાં 98 અને ₹107, ડબલ પેરેટમાં શોર્ટ કટ્સમાં ₹108 અને 116 ભાવ છે। આ કિલોના ભાવ છે। રામગંજ મંડીમાં 14,000 બોરીની આવક હતી અને ભાવ 150 થી 200 ઘટ્યા ભાવ ભેજવાળા ધાણા ₹4300 થી 5800, ઈગલ 6400 થી 6750, સ્કૂટર 7200 થી 7400 અને સિંગલ પેરેટ 7700 થી 8700, ડબલ પેરેટના 300 થી 10,050 હતા। એક્સ્ટ્રા ગીન ક્વોલિટીમાં 11,000 થી 16,000ના ભાવ હતા। જૂના ધાણાની આવકો બહુ ઓછી આવે છે। જૂનાગઢમાં 350 બોરી આવી હતી, ગઈકાલ કરતાં 1500 બોરી ઓછી। જેતપુરમાં 6000, પરમ દિવસ કરતાં 1000 બોરી ઓછી આવી હતી। રાજકોટ ગોંડલ આવકો બંધ હતી। જામજોધપુરમાં 7000 બોરી હતી, જે પરમ દિવસે 15,000 બોરી હતી। હળવદમાં 11,000 બોરી હતી। અમરેલીમાં 15,000 બોરીની આવક હતી। જામનગરમાં 3,000 બોરી, ધાંગધ્રામાં 8,000 બોરી, અન્યમાં 10,000 બોરી, કુલ 63,400 બોરીની આવક હતી। 37,500 બોરીમાં આવકમાં ઘટાડો હતો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। જય માતાજી।